હા નિગમ નિગમ એટલે વેદ અને નિગમ કલ્પતરો કલ્પતરો એટલે વૃક્ષ વેદ રૂપી વૃક્ષનું ફળ છે ભાગવત નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ પણ ફળ એટલે કેવું ગલિતમ ફલમ પાકેલું ફળ અમે અને પાછી પાકેલું ફળ પણ એવું જરૂરી નથી કે બધા પાકેલા ફળ મધુર હોય મીઠા હોય ઘણા ઘણા પાકેલા ફળ ખાટાય હોય પણ આ ફળ એવું ફળ છે કે એ ફળમાં આવી અને પોપટે ચાંચ મારી છે પોપટે ઈ ફળ ડાળી પર લાગેલું છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ અને આ ફળને પોપટે આવીને ચાંચ મારી અને પોપટ કયા ફળને ચાંચ મારે બધા પોપટ કયા ફળને ચાંચ મારે જે મીઠું હોય ને એ ફળને જ પોપટ ચાંચ મારે અને પોપટે ચાંચ મારીને પોપટ તો ઉડી ગયો પણ જ્યાં ચાંચ મારીને ત્યાંથી આમ રસ નીતરતો નીકળ્યો એ ફળમાંથી કારણ કે આ ફળ છે ને માત્ર રસથી ભરેલું છે અહીંયા વ્યાસજીએ કીધું રસમાલયમ રસ માત્ર રસ વાળું રસયુક્ત છે એટલા માટે પીબત ભાગવતમ આ રસને કોણે પીધો પરીક્ષિતે પીધો આ રસને કોણે પીધો શૌનકાદી ઋષિઓએ પીધો આ રસનું પાન કોણે કર્યું આ રસનું પાન બદ્રિકાશ્રમની ભૂમિ પર નારદજીએ કર્યું પીબત ભાગવતમ રસમાલયમ માટે આ રસ પીવાને યોગ્ય છે આ રસ પીવો જોઈએ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા આ રસિક જનો માટે મુહુર મુહુર એટલે વારંવાર એવું નથી કે આ રસ એકવાર પી લીધો એટલે વાત પૂરી થઈ ગઈ આ ભાગવત એવો નશો છે કે એકવાર આ નશો લાગે ને પછી એને વગર રહી ન શકાય